Ali Madad. Welcome to the Global Ilm Midlas. मर्तबा इलम के रा सब हुनर ऊपर है ये आला के इलम से तो रब पहचाना जीने अपना दिल उजाला और हुनर कमाई सब फना हो गए पहचान खुदा की रहवे बाकी ये सुनो समझो याद रखो ये फरमाए कौशर साकी करो भाई अली मदद मौला अली मदद स्टार्ट करो भाई बिस्मिल्लाह शुक्र अल्हम्दुलिल्लाह मुखी साहब मारो अवाज આવે છે બરાબર પરફેક્ટ આવે છે અવાજ या अली मदद मौला अली मदद ફરી એકવાર તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ઇલમ બોલવાનો મૌલાએ મોકો આપ્યો એ માટે મૌલાના લાખો લાખો શુક્રાના અદા કરું છું અને હાજર ઇલમ મિજલસના દરેક ભાઈ બહેનોને મુખી સાહેબને અને દરેક ઓર્ગેનાઇઝરોનો હૃદયપૂર્વક આભાર માનું છું મૌલાના નામથી શરૂઆત કરીએ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું હું શરૂઆતના અંદર મુખી સાહેબની રજા લીધી છે ફરમાન વાંચવા માટે તો 300 ફરમાન મુબારકના ફરમાન વાંચીશ આમ તો 5 મિનિટ ફરમાન વંચાય છે પણ મારી ઈચ્છા છે મુખી સાહેબ રજા આપતા હોય તો કદાચ 10 મિનિટ કે તેથી થોડું વધારે ફરમાન મુબારક પહેલા વાંચીશ અને પછી આપણે ઇન્શાઅલ્લાહ મૌલાની મહેરબાનીથી ઇલ્મ સમજવાની કોશિશ કરીશું ફક્ત ઇમામી ઇસ્માઇલીઓ માટે ફરમાન મુબારક 313 ફરમાન મુબારકની જે પ્રસ્તાવના છે એમાં હું જરા એના 3 પેરેગ્રાફ વાંચું છું પ્રસ્તાવનાના બે બોલ ઇસ્માઇલીઓનું એ ગૌરવ છે કે ઇસ્લામના આરંભથી આજ દિવસ સુધી રૂહાની પ્રકાશની દુનિયા ઇમામત સાથે એક સત્ય તરીકે રહે છે આ અનોખી પ્રણાલિકા પ્રમાણે દરેક વખતના ઇમામે પોતાના મુરીદોને દુનિયાની જવાબદારીઓને સંભાળવા સાથે પોતાના મકસદને હાંસલ કરવા યોગ્ય હિદાયત ફરમાવે છે આ પ્રકાશનમાં એટલે કે 313 ફરમાન મુબારકનું પ્રકાશન છે એની વાત થઈ રહી છે આ પ્રકાશનમાં ઇમામે જમાનના અમૂલ્ય ઝવેરાતો રૂપી ફરમાનો સમાવવામાં આવ્યા છે જે રૂહાની ઇલ્મ કૌંસમાં સમજ જે રૂહાની ઇલ્મ સમજ ઇશ્ક ઈમાન અને ઇબાદતના વિષયો પ્રમાણે ક્રમવાર ગોઠવવામાં આવેલા છે જેના થકી જે દીનદાર ભાઈઓ પોતાની જાતનો રૂહાની વિકાસ કરવા જેવો આપણા દિન વિશે વધારે સારી સમજ મેળવવા તેમજ જીવનનો આંતરિક અર્થ જાણવા અને પોતાના રૂહને ઉચ્ચ દરજ્જે લઈ જવા ચાહે છે તેમને સહાયરૂપ થશે તો આ પ્રકાશન કોને સહાયરૂપ થશે જે ફરમાન મુબારકની જે બુક છે એના ઉપર લખવામાં આવ્યું કે ફક્ત ઇમામીઓ ઇસ્માઇલીઓ માટે અને પછી એનો ખુલાસો કર્યો કે આ પ્રકાશન કોને સહાયરૂપ થશે આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ કૌંસમાં ઇલ્મ આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ કૌંસમાં ઇલ્મ જે થકી રૂહાની ઇશ્ક અને તે રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે જે એકાગ્રતા થકી ઇન્સાન જિંદગીના મકસદને પામે છે
હવે હું બે કલામ મુબારક વાંચીશ અને ફરમાન મુબારક વાંચીશ અને ઇન્શાઅલ્લાહ ઈદના વિષય પર થોડી સમજાવવાની કોશિશ કરીશ મૌલાની મહેરબાનીથી. અને કદાચ સમય રહેશે તો આ 313 ફરમાન મુબારકની જે પ્રસ્તાવના છે આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી એ ઇલમના અંદર આ ઇલમ જ છે પણ એ ફરમાન મુબારકના અંદર જ્ઞાન મુબારકના અંદર કઈ જગ્યાએ આ ચીજો છે એ ઇન્શાઅલ્લાહ ટાઈમ રહેશે તો સમજાવવાની કોશિશ કરીશ. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमी ने फरमाया, नूर इलाही अव्वल था सो आखिर जग में पाया ज़हूर, इसी दिन के ताबे हुए उसमें रोशन होवे रब का नूर. खत्म किया इस कलाम को सब जाहिर के सुनाया, सो पढ़ो सीखो सुनो और सुनाओ यूं मौला ने हुक्म फरमाया. मर्तबा इल्म केरा सब हुन्नर ऊपर है आला, मर्तबा इल्म केरा सब हुन्नर ऊपर है आला, के इल्म से तो रब पहचाना जिन्हें अपना दिल उजाला, और हुन्नर कमाए फना होवे पहचान खुदा की रहवे बाकी, पहचान खुदा की रहवे बाकी, ये सुनो समझो याद ज राखो फरमाया कौसरे साकी. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका पवित्र नूर मौलाना शाह करीम हाजर इमामे फरमाव्યું, અમારા પ્યારા પૂજનીય યાદના દાદા જાનની સંપૂર્ણ ઈચ્છા અને નિમણૂક મુજબ પવિત્ર ઇમામતની મારી ગાદી નશી નિમિત્તે અમો આખી દુનિયાના બધા વહાલા રૂહાની બચ્ચાઓને અમારા માતા અને પિતા તરીકેના ઉત્તમ દુઆ આશીષો ફરમાવીએ છીએ. નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામે ઇમામતની મસનદ ઉપર બિરાજમાન થયા બાદ શનિવાર તારીખ 20/7/1957 જીનીવા ખાતે વિલા બરકતમાં ત્યાં ખાતે હાજર રહેલા મુરીદો વચ્ચે પહેલી જ વાર મુખ મુબારકથી ફરમાવ્યું, તમો મારા સગળા રૂહાની બચ્ચાઓને અમે ઘણા દુઆ આશીષ ફરમાવીએ છીએ. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી અને આબાદ રહો. અમારા દાદા પ્રત્યે તમોએ જે ભક્તિભાવ અને વફાદારી બતાવી છે તેની અમારા દિલ ઉપર ઘણી ઊંડી અસર થઈ છે. અમારા દાદાએ જિંદગીના છેવટ સુધી પોતાના રૂહાની બચ્ચાઓની ભલાઈ માટે કામ કર્યું હતું. અમો પણ અમારી જિંદગી તમોને અર્પણ કરીએ છીએ. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, અમો તમારી સમક્ષ બોલી રહ્યા છીએ એ સાથે જ તમારા આગલા ઇમામની યાદીઓને અમારી અંજલિ અર્પણ કરીએ છીએ. જ્યારે આપણે એવણને યાદ કરીએ છીએ ત્યારે એવણની ઘણી ઘણી યાદો આપણા ખ્યાલમાં આવે છે. એવણની જિંદગી દરમિયાન એવણે આપણી કોમ માટે જે હાંસલ કર્યું છે તે સાધારણ રીતે કામયાબ કરતા કેટલીક સદીઓ વીતી જાય છે. એમના કાર્યો કેટલા ભવ્ય અને પ્રભાવશાળી હતા એ દુનિયાએ એમને જે અંજલિઓ આપી એ સાચી રીતે પુરવાર કરે છે. એ પણ અમારા માટે પ્રેરણાદાયક હશે અને એમના નકશે કદમ ઉપર ચાલવાની હંમેશા અમારી સંપૂર્ણ ઈચ્છા રહેશે. આત્મા માટે બંદગી અને શરીર માટે કસરત કરવા સાથે શુભેચ્છા અને સહકારની ભાવના કેળવશો તો તમોને હંમેશા સફળતા મળશે. ઇન્સાનમાં બે ચીજો છે, એક શરીર અને બીજો આત્મા. આત્માને રૂહાની ખોરાકની જરૂર પડે છે તે જ પ્રમાણે શરીરને કસરતની જરૂર પડે છે. સુખની એકમાત્ર ખાતરીપૂર્વકની ચાવી છે તે છે ઇબાદત. તમારામાંના ઘણાને એ સમજાશે કે જ્યારે તમારો મુસીબતનો સમય હોય
અથવા વ્યક્તિગત ગમ હોય તો તેના નિવારણનો માત્ર ખરો ઈલાજ ઈબાદત છે. પરંતુ માત્ર મુસીબતના વખતમાં જ બંદગી કરો તેમ ન હોવું જોઈએ. સુખના દિવસોમાં પણ ઈબાદત કરવી જોઈએ, કારણ કે તે તમને ઇન્સાનિયતના ગુણો બક્ષશે જે તમારામાં હોવા જોઈએ. સેંકડો વર્ષથી અમારા રૂહાની બચ્ચાઓ ઇમામતની રસી દ્વારા દોરવણી મેળવતા રહ્યા છે. તમોએ સઘળી બાબતોમાં સલાહ અને સહાય માટે જમાનાના ઇમામ તરફ દ્રષ્ટિ કરી છે અને તમારા ઇમામને પોતાના રૂહાની બચ્ચાઓ પ્રત્યે અતિશય પ્રેમ અને વહાલ હોવાથી એમના નૂરથી તમોને એંધાણ મળ્યું છે કે તમારે રૂહાની અને દુનિયાવી સંતોષ પ્રાપ્ત કરવા ક્યાં અને કઈ દિશામાં મોઢું ફેરવવું જોઈએ. ઈમાન એ મોટામાં મોટી વસ્તુ છે. રસ્તામાં ધૂળ પડી હોય તેની કઈ કિંમત નથી, તેમ ઈમાન વગરના માણસની કિંમત ધૂળ મિસાલ છે. મઝહબી જ્ઞાન તેમજ ઈમાન વિના ઇન્સાન ધૂળ મિસાલ છે અને તે વિના તેની જિંદગી અર્થ વગરની છે. મઝહબી જ્ઞાન તેમજ ઈમાન વિના ઇન્સાન ધૂળ મિસાલ છે અને તે વિના તેની જિંદગી અર્થ વગરની છે. ઈમાન વાળા ગરીબ માણસનું જીવન ઈમાન વગરના ધનવાન કરતા ઘણું જ કિંમતી છે. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, એક મુદ્દો ઘણી જબરી મહત્વતા ધરાવે છે. અમે ઈચ્છીએ છીએ કે તમે હંમેશા એ યાદ રાખો કે તમે તમારી જિંદગી દરમિયાન જમાતખાનાની હાજરીમાં નિયમિત રહેશો. તમારી બંદગીઓમાં હંમેશા નિયમિત રહેશો. તમારી મઝહબી ફરજોમાં નિયમિત રહેશો એવું અમે ચાહીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે તમે એમ નહીં સમજતા કે તમે તમારા રસ્તાના કૌંસમાં મંજિલના આખરી છેડા સુધી પહોંચી ગયા છો, પણ તમારે એ યાદ રાખવું જોઈએ કે તમે હંમેશા તે રસ્તાના શરૂઆતના તબક્કામાં છો. રૂહાની બાબતોમાં અમે ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે આપણી જમાતની પ્રણાલિકાઓ 1300 વર્ષથી ચાલી આવે છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી જમાત ઇમામતની રસ્સીને મજબૂતપણે વળગી રહે. અમે ઈચ્છીએ છીએ કે તમે આપણી પ્રણાલિકાઓને મજબૂતપણે વળગી રહો. અમે ઈચ્છીએ છીએ કે તમે નિયમિત જમાતખાને હાજરી આપો અને આપણી જમાતની પ્રણાલિકાઓનું પાલન કરો. જમાતખાનામાં નિયમિત રીતે હાજરી આપો અને નિયમિત રીતે દુઆ બંદગી ગુજારો, કારણ કે માત્ર આ એક જ વસ્તુ છે કે જે તમને સાચું સુખ આપી શકશે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. અમને લાગે છે કે આપણી યુવાન પ્રજાને જ્ઞાન શીખવવાની ઇસ્માઇલિયા એસોસિએશન ઉપર ખાસ કરીને જે જવાબદારી અને ફરજ છે તેને અંજામ આપશે તો જ આપણી આ અદ્ભુત પ્રણાલિકાઓને આપણે ચાલુ રાખી શકીશું. નહીતર આપણે આપણો અગત્યનો એવો ભૂતકાળનો અમુક વારસો ગુમાવી બેસશું કે જે આપણી જિંદગી પર્યંત અને હવે પછી જન્મવાના છે તે અમારા રૂહાની બચ્ચાઓના જીવન માટે અતિ અગત્યનો છે. સદીઓ થયા જુદા જુદા ઇમામોના વખતમાં મઝહબી રીત રિવાજો એક સરખા જ રહ્યા છે. અમે માનીએ છીએ કે અમારી કોમી જિંદગીમાં ફેરફારો થવા જ જોઈએ. દુનિયાવી બાબતો માટે ઇમામ પોતે નિર્ણય લેશે અને જુદા જુદા વિસ્તારોમાં અમો ફેરફાર કરી રહ્યા છે, પરંતુ અમારે ભારપૂર્વક જણાવવું જોઈએ કે એ જરૂરી નથી કે અમારા મઝહબી સિદ્ધાંતોમાં પણ થવા જોઈએ.
પરંતુ અમારે ભારપૂર્વક જણાવવું જોઈએ કે જરૂરી નથી કે અમારા મજહબી સિદ્ધાંતોમાં પણ થવા જોઈએ. અમે તમને વખતો વખત દુનિયાવી બાબતોને લગતા ફરમાન કરીએ છીએ, પણ જે બાબત અગત્યની છે અને હંમેશા અગત્યની રહેશે તે એ છે કે અમારા રૂહાની બચ્ચાઓએ પોતાના મજહબનો અર્થ સમજવો જોઈએ. અમે તમને વખતો વખત દુનિયાવી બાબતોને લગતા ફરમાનો કરીએ છીએ, પણ જે બાબત અગત્યની છે અને હંમેશા અગત્યની રહેશે તે એ છે કે અમારા રૂહાની બચ્ચાઓએ પોતાના મજહબનો અર્થ સમજવો જોઈએ. સદીઓ થયા જુદા જુદા ઇમામોના વખતમાં મજહબી રીત રિવાજો એક સરખા જ રહ્યા છે. તેઓએ નિયમિત રીતે પોતાના મજહબની પાબંદી કરવી જોઈએ, પછી તે 500 વર્ષ ભૂતકાળમાં હોય કે 500 વર્ષ ભવિષ્યમાં હોય. અમે ઈચ્છીએ છીએ કે તમે ભૂતકાળની જેમ તમારી ઇબાદત બંદગી નિયમિત ગુજારતા રહેજો. માવિત્રોની એક ખાસ ફરજ રહેશે કે અમારા રૂહાની બચ્ચાઓ અમારા નાના રૂહાની બચ્ચાઓને તેમનો મજહબ શીખવે. અમારી જમાતો એ યાદ રાખે કે આ સિવાય અન્ય કોઈ કામ કરવાનો કોઈ અર્થ નથી. માવિત્રોની એક ખાસ ફરજ રહેશે કે અમારા રૂહાની બચ્ચાઓ અમારા નાના રૂહાની બચ્ચાઓને તેમનો મજહબ શીખવે. અમારી જમાતો એ યાદ રાખે કે આ સિવાય અન્ય કોઈ કામ કરવાનો કોઈ અર્થ નથી. તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે એકલી કેળવણી જ પૂરતી નથી. તમારામાં શ્રદ્ધા અને મજહબ માટે પ્રેમ પણ હોવા જોઈએ. તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે એકલી કેળવણી જ પૂરતી નથી. તમારામાં શ્રદ્ધા અને મજહબ માટે પ્રેમ પણ હોવા જોઈએ. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલી મુહમ્મદ. મુખી સાહેબનો અને ઓર્ગેનાઇઝરનો આભાર માનું છું કે મને થોડો વધારે ફરમાન મુબારક વાંચવાનો રજા આપી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કોઈ પણ સારું કામ કરતા પહેલા આપણે બોલીએ છીએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલી મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદા બિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઔલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઔલાદને કયામતમાં પૂછાડું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલી મુહમ્મદ. એ જી અલી તે તો સહી અલ્લાહ કહીએ, તેમાં ઓછો નહીં રે લગાર. અમે એને માનીયો સીધા કશો. એનું નામ છે જલન શાહો આકાર છે તો રીખી સરો ગુર કહે
સાચા સતગુરે એમ કહ્યા, હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની આપણે મદદ માંગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. ઇલમ ઇજલસની શરૂઆતના પહેલા વિચારી રહ્યો હતો કે શું ઇલમ બોલું. મૌલાએ દિલના અંદર પ્રેરણા આપી કે ઈદના વિષય પર થોડું બોલવાની ઈચ્છા થઈ, પણ અમુક ચીજો જે જોવામાં આવે છે અને આપણા ઇસ્માઇલી ઇતિહાસના અંદર બી એ ચીજ દેખાય છે કે ઇમામને ખુશી જમાત તરફથી આવે છે કે જ્યારે જમાત એક દિલીથી સંગઠિત રીતે એકતાથી વર્તે છે તો ઇમામને ખુશી થાય છે. એક બાબત મૌલાએ બીજી રીતે કીધી કે તમે તમારી જમાત ખાનાની હાજરીમાં નિયમિત છો એ જાણીને અમને જેટલી ખુશી થાય છે એટલી ખુશી બીજી કોઈ પણ બાબતથી થતી નથી. અને મૌલાએ ફરમાવ્યું કે તમારી સૌથી પહેલી ફરજ કઈ છે? તો કે ઇબાદત ખુદાવીન. મૌલાએ ફરમાવ્યું તમે તમારી જમાત ખાનાની હાજરીમાં નિયમિત રહેશો? જમાતે અરજ કરી આમીન ખુદાવીન. મૌલાએ ફરમાવ્યું તમે જવાબ જાણો છો તો અમે શારીરિક રીતે અહીંયા હાજર ના પણ હોઈએ તો પણ આ બાબત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. મારા શબ્દો અક્ષરસ નથી પણ ભાવના એના અંદર પૂરેપૂરી છે. તો આ એક દિલી એકતા જમાત ખાનાની હાજરી ઇબાદત શું છે એ મૌલાએ આ ફરમાન મુબારકનો અંદર બતાવી અને મૌલાને કઈ ચીજ ખુશ કરે છે એ પણ મૌલાએ બતાવ્યું. હવે જાહેરી બાબતો તો પહેલેથી બોલવાની ઈચ્છા થતી નથી, શરીયત માટે બી કઈ બોલવાની ઈચ્છા થતી નથી અને મઝહબના અંદર જ છે. આ દિનની અંદર બહારની વાત નથી. શરીયત તરીકત ને હકીકત ને તેઓ સમજી શક્યા નહીં અને હકીકત બહુ થોડી છે. આગાલીશા મા બાપે ફરમાવ્યું કે હકીકતી પણ બહુ થોડા છે. જેમ કાળી ગાય હોય અને પેશાની પર સફેદ ટીકો હોય એટલા હકીકતી છે. તો એ ચીજ જ્યારે હકીકત સમજાવવાની કોશિશ કરવામાં આવે છે યા એની તારવણી કરવામાં આવે છે તો કદાચ સાંભળવા વાળાને લાગતું હશે કે એકનું એક જ બોલાય છે અને એકનું એક જ બોલાશે. આજ ઉણાદથી હિત પંથ સાચો અને જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ થતા રસ્તો એક સરખો જ હતો. સૌથી પહેલા ફનાફિલ્લા થવા વાળા હજરત ઈસા 1900 વર્ષથી લઈને અત્યાર સુધીની વાત કરો, જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ થતા રસ્તો એક સરખો જ હતો, એક સરખો જ રહેવાનો છે. મજહબી સિદ્ધાંતોમાં મૌલાએ ફરમાવ્યું કોઈ પણ ફેરફાર થશે નહીં, એ એક જ રહેવાનું છે. શું છે મજહબી સિદ્ધાંત? તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો આ ચીજની કોઈ ફિકર કરવાની નથી. એ હકીકત એક જ છે અને હંમેશા એક જ બોલાશે. પણ જ્યારે મૌલા મહેરબાન થાય છે, પહેલા તો જમાત માટે મૌલાએ ફરમાવ્યું કે જે લોકો દીન ધર્મની નસીહત કરીને શરીયતોને શરીયતમાંથી બહાર કાઢી હકીકતનો રસ્તો બતાવે છે તેમને અમે શહીદનો દરજ્જો આપીએ છીએ. તો આ મૌલા ઈચ્છે છે. તો શરીયત પછી તરીકત છે અને સૂફી મજહબ એ તરીકત છે. સૂફી મજહબમાં દિલ લગાવવું તરીકત છે અને પછી હકીકત હાથમાં આવે છે.
તો શરીયત અને હકીકત એટલે કે યા અલીને ઓળખવું હકીકત છે, એના વચમાં એક પુલ છે, બ્રિજ છે, અને એ છે તરીકત. એના સિવાય હકીકત હાથમાં આવતી નથી. તમે પણ આસ્તે આસ્તે સૂફીમાં દિલ લગાડો. સૂફી મતલબ એ તરીકત છે. પછી તમે હકીકતમાં પહોંચશો. તમે આસ્તે આસ્તે ઉડવા લાગશો. પછી ઉડવાની વાત આવે છે, જમીન છોડવાની વાત આવે છે. તો શરીયતમાંથી બહાર નીકળવાનું છે. દરેકની વ્યક્તિગત બાબત છે, કઈ રીતે નીકળવાનું છે એ ચીજનો કોઈ ખુલાસો ના હોઈ શકે. કારણ કે એ બાબત એવી છે કે જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. પણ મૌલા પોતે સામેથી મહેરબાન થઈને આલમોદના અંદર હજરત ઇમામ અલા જિક્રિયા સલામ સહી ખુદાબિન આલમીને મૌલાએ ફરમાવ્યું કે હું, એટલે કે મૌલા પોતે કીધું, ફરમાવ્યું કે તમારા પરથી શરીયતનો તોક ઉપાડી લઉં છું. મૌલાએ પોતે શરીયત ઉપાડી લીધી મુરીદો પરથી, અને તમારા માટે રહેમતના દ્વાર ખોલી દઉં છું. તો રહેમતના દ્વાર શું થયા? રહેમત શું થઈ? શરીયત પછી શું આવે છે? તરીકત આવે છે. એટલે કે ફરમાન પર તમે હવે વિચાર કરો, સૂફીમાં દિલ લગાડો. એ રહેમતના દ્વાર તમારા માટે ખોલી દીધા છે. પણ જમાત જ્યારે એ સમજવા તૈયાર નથી થતી, ઉડવા માટે રાજી થતી નથી, કે જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. આવા માણસના ઘટમાં અમારા ફરમાન ગઢ બેસતા નથી. જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગઢ બેસે અને તે કેમ એતબાર લાવે? તો મૌલાએ સામે ચાલીને આપણે શરીયતમાંથી બહાર નતા નીકળી ગયા. એ આપણા વર્તાવના અંદર હોય છે, મગજના અંદર બી હોય છે, આપણા અંદર એ ચીજ વણાયેલી હોય છે. એમાંથી બહાર નથી નીકળી શકતા. મૌલાએ ફરમાવ્યું તમારી દુકાનો, મકાનો, સર્વે ઓલાદ, પૈસા વગેરે બધું જ અહીં રહી જશે, માત્ર તમારો રૂહ એકલો જશે. આ બાબત તમે કદી પણ ભૂલતા નહીં. પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તેને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. તો આ યકીનની વાત છે, ઈમાનની, શ્રદ્ધાની વાત છે. તો જમાત એમાંથી બહાર નથી નીકળી શકતી. તો મૌલાએ મહેરબાની કરીને ફરમાવ્યું કે હું તમારા પરથી શરીયતનો તોક ઉપાડી દઉં છું. તો આ તો ફેરફાર થઈ ગયો ને. શરીયત હતી અને ઉપાડી લેવામાં આવી. પણ મૌલાએ ફરમાવ્યું કે મજહબી સિદ્ધાંતોમાં કોઈ ફેરફાર થતો નથી. તો મૌલાએ ફરમાવ્યું કે તમારા માટે રહેમતના દ્વાર ખોલી દઉં છું. તો શરીયત પછી તરીકત છે, એટલે કે સૂફીમાં દિલ લગાડો આસ્તે આસ્તે, તો પછી હકીકત હાથમાં આવે. અને મૌલાએ ફરમાવ્યું કે જંગ કરો, હવે કવાયતમાં રહેશો તો માર્યા જશો. પણ શું થયું કે કદાચ કોઈને સમજમાં ના આવ્યું, અથવા બહુ ઓછા લોકોને આ ચીજ સમજમાં આવી. તો શું થયું કે ઇમામને જ અસ્તગફિરુલ્લાહ, ઇમામને શહીદ કરી નાખ્યા. જાહેરમાં આ ચીજ બની. હજરત ઇમામ અલા જિક્રિયા સલામે મૌલાએ જયારે આ ઈદુલ કયામ નો બનાવ છે, મૌલાએ શરીયત ઉપાડી દીધી અને રહેમતના દ્વાર, મૌલાએ પોતે ફરમાવ્યું કે હું તમારા માટે રહેમતના દ્વાર ખોલી દીધા છે. પણ રહેમત સમજમાં ના આવી અને હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું, મારો ધણી મને આઝાદ કરી નાખશે તો ભૂખે મરી જઈશ. સગળા ઇન્સાનનું આ પ્રમાણે છે. ડાળી પકડીને આખી જિંદગી બોલે જવું છે, ડાળી છોડો તો ઉડો, ડાળી છોડો તો ઉડો, તો એમ ને ઉડાય. इसी दिन के ताबे होवे उसमें रोशन होवे रब का नूर. हुक्म શું છે? ડાળી છોડો તો ઉડો. જ્યાર સુધી ડાળી છોડો નહીં ને ત્યાર સુધી ઉડી નહીં શકો. ડાળી પકડીને આખી જિંદગી બોલે રાખો, ડાળી છોડો તો ઉડો. એ હુકમના જે અંદર સમજ છે એને તાબે થવાનું છે. હવે ડાળી છૂટતી નથી એનું કારણ શું છે? કે ડાળી સાથે મોહબ્બત લાગેલી છે અને એક ડર છે કે ડાળી છોડશું તો નીચે પડી જશું. પણ મૌલાએ ખાતરી આપે છે ડાળી છોડો તો ઉડો, તમે આસ્તે આસ્તે ઉડવા લાગશો. તો જાહેરમાં એ ચીજ બની કે હજરત ઇમામ અલ્લાહ જિક્રિયા સલામને શહીદ કરવામાં આવ્યા. જ્યારે આ બનાવ બન્યો એના બહુ ટૂંકા સમયના અંદર, અને પછી બે જોમાં આવ્યા, હજરત ઇમામ રુકનુદ્દીન ખુરશા અને હજરત ઇમામ શમસુદ્દીન મોહમ્મદ. પછી શું થયું કે મૌલા દોરે સત્રમાં ચાલી ગયા. બહુ લાંબુ સમય સુધી દોરે સત્ર રહ્યો. જાહેરમાં બી મૌલા ક્યાં બિરાજમાન છે, ક્યાં રહે છે, એની બહુ ઓછા લોકોને જાણ હતી. અને દોરે સત્ર ચાલુ થઈ ગયો. તો હકીકત લગભગ આ ઇલમ મિજલસને પોણા 2 વર્ષ થઈ ગયા છે મારી જાણકારી પ્રમાણે, કદાચ વધારે બી થયા છે.
અને હું માનું છું ત્યાર સુધી હકીકત એકદમ ચોખ્ખી કરી દેવામાં આવી છે. અલ્હમ્દુલિલ્લાહ બધાએ મહેનત કરી છે એના પાછળ. નુરલીભાઈ માસ્તરે બી બહુ સારી રીતે સમજાવેલું છે. વલીભાઈ વેપારી અલ્હમ્દુલિલ્લાહ 90 વર્ષની કદાચ વધારે ઉંમર હતી પણ કેટલા છેલ્લા દમ સુધી કેટલા સજાગ હતા અને એમની અક્કલ અને એમની સમજ કેટલી બહેતરીન હતી. નૂર કેટલું રોશન હતું એમના અંદર, જલવાગર હતું. એ આદમી કી જબાન આદમી કી પીછાન મૌલા મુર્તઝા અલી સહી ખુદાબીન આલમીન ફરમાવે છે. તો જ્યારે હકીકત ખુલ્લે કરી દેવામાં આવે છે અને જમાત જ્યારે કદર નથી કરતી તો એ બનતું જ રહેતી ઇતિહાસના અંદર, એ હંમેશા બનતું જ રહે છે. કારણ કે હકીકત જ્યારે એકદમ ખુલ્લી થાય છે, શાહિલ ઉમટ્યો, શાહિલ એવો ઉમટે છે દરિયો, શું થાય છે? રતન વેરાણા. એ રતન વેરાય છે ને, એ ઇલમ તો બધા માટે છે. મૌલા તો ઈચ્છે છે કે તમે પણ ફના ફિલ્લા થાઓ, બધા માટે ઈચ્છે છે, પણ હકીકતી પહેલેથી થોડા છે. શરીયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે તો તેમના દિલમાં અસર કરતા નથી. તેમના દિલમાં થોડો અથવા વધારે શક ઉત્પન્ન થાય છે. જેઓ હકીકતી નથી તેઓ બેઅક્કલ છે. બેઅક્કલ આદમને માટે હકીકતી દીન ઘણો જ મુશ્કેલ છે. તમારો મજહબ ઘણો કઠણ તથા મુશ્કેલ છે. અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમારા ફરમાન તમને સખત લાગે છે અને મુશ્કેલ માલુમ પડે છે, પણ અમારી ફરજ છે કે તમને ફરમાન કરીએ. અમારા ફરમાનને કિંમતી સમજજો. જો મામૂલી સમજશો તો નુકસાન થશે. તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવો. તમે એવી ઉમેદ રાખો. તમે એવા ખ્યાલ નહીં રાખો. જ્યારે મૌલા હકીકત જાહેર કરે છે અને આસાન રસ્તો બતાવે છે તો એના પહેલા પાળ બાંધે છે કે ખુદાના ખાસ્તા અગર આપણા દિલમાં એ ખ્યાલ હોય ને તો એ ખ્યાલ તર્ક કરવાની મૌલા ચેતવણી આપે છે. શું ચેતવણી આપે છે? તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો. ઈસા પૈગંબરે ખાલી વાંચ્યા અને સાંભળ્યા નહીં, વિચાર પણ કર્યો. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે, એટલે કે આવી રીતે, જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. હજરત ઈસા કોણ હતા? હજરત ઈસા હકીકતી હતા. તે ખુદામાં ફના થયા. તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. આ બોલવાનું કારણ એ કે મારા દિલના અંદર એ પ્રેરણા થઈ રહી હતી, તો તમારી સાથે એ ચીજ શેર કરું છું કે હકીકત ખુલ્લી થઈ ગઈ છે એકદમ, પણ આપણે એના પર ધ્યાન આપતા નથી. આળસ કરીએ છીએ, ઈમાનમાં સુસ્તી કરીએ છીએ, અસ્તગફિરુલ્લાહ ખુદાના ખાસ્તા વિરોધ પણ કરીએ છીએ. તો શું થાય છે? એ ચીજ હંમેશા રહેતી નથી. દાખલા તરીકે જાહેરમાં આપણે જમાતખાને જઈએ અને મુખી સાહેબ કાંબડિયા સાહેબના પાઠ ઉપર સુફરો માશાઅલ્લાહ ગોઠવવામાં આવ્યો હોય અને ચોખ્ખે ચોખ્ખો દેખાતો હોય. કોઈ પૂછે ભાઈ શાનો સુફરો છે? કે આંબાનો છે. આ કેટલું સ્પષ્ટ છે, એકદમ જાહેર છે. હવે સુફરા પર કપડું ઢાંકી દેવામાં આવ્યું અને કોઈ પૂછે કે શું સુફરો છે? તો કે ભાઈ કોઈ મેવો છે, ફ્રૂટનો સુફરો છે, પણ શું ફ્રૂટ છે અંદર ખબર નથી. એ બાબત થઈ જાય છે. પછી તો કદર નથી થતી તો એના અણસારું દેખાય છે કે બહુ ખેદ થયો કે એક વખત ઇલમ મિજલસ કેન્સલ કરવામાં આવી. પછી ઘણી વખત ઇલમ બોલાય છે તો 1 કલાક પૂરું બોલાતું બી નથી. તો આ ચીજો બધી નિશાનીઓ છે અને આ મૌલાની મહેરબાનીથી ઇલમ મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝા અલીની છે અને મૌલા આપણને બહુ પ્યાર અને મોહબ્બતથી સમજાવી રહ્યો છે. ઇન્સાનનો જીવ ખુદાવંત તાલાને ઘણો પ્યારો છે, તેને દોજખમાં નહીં પડવા દેવો જોઈએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા માટે ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો. તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. હમણાં આપણા મજહબના અંદર ઈદ છે. ઈદ જે શબ્દ છે અરબિક ભાષાના અંદર, એનો મતલબ થાય છે ફેસ્ટિવલ, એટલે કે ઉત્સવ, ત્યોહાર, ઉજવણી, ખુશાલી. અને આપણું કદાચ ધ્યાન બે ચીજો પર જતું હોય. ઈદ ઉલ ફિત્ર જે આપણે રમઝાન ઈદ કહીએ છીએ અને ઈદ ઉલ અદા જે કુરબાની ઈદ કહીએ છીએ.
પણ આપણા મજહબના અંદર ઘણી જગ્યા ઈદનો શબ્દ છે. સહી ખુદાબિન આલમીન કરીમ હાજરીમાં મૌલાએ ફરમાયું, નવરોઝના દિવસના ફરમાનના અંદર આપણે આગળ થોડી ઇલમ મિજલસના અંદર એનો જિકર કર્યો છે કે આજના નવરોઝના દિવસે અમે તમને ઈદ મુબારક પાઠવીએ છીએ. તો નવરોઝની બી ઈદની ખુશાલી કરી અને ઈદની મુબારકી મૌલાએ આપી. પછી નબી સાહેબનો જન્મ દિવસ છે, જેને આપણે મનાવીએ છીએ ઈદુલ મિલાદે નબી. અને મૌલા મુર્તઝાલી પહેલા ઇમામ તરીકે જાહેર થયા ગદીરે ખુમા, એને આપણે ઈદે ગદીર તરીકે મનાવીએ છીએ. અને ઈદ ઉલ ફિત્ર છે, ઈદ ઉલ અદા છે. અને હજરત ઇમામ અલા જિક્રી અસલામ સહી ખુદાબિન આલમીન આલમોતના અંદર જે મૌલાએ જહુરાત કરી અને શરીયતનો તોકો પાડી લીધો અને રહેમતના દ્વાર ખોલી દીધા, મૌલાએ ફરમાવ્યું કે ઈદ ઉલ કયામ છે. એને એ દિવસને ઈદ ઉલ કયામ તરીકે ઘણા સમય સુધી મનાવતા રહેવામાં આવ્યા. અત્યારે એ પ્રણાલિકા નથી રહી, પણ એ બી આપણા મજહબ સાથે સંકળાયેલું છે. આજે આપણે ઈદ ઉલ અદાની વાત કરીએ થોડી. હઝરત ઇબ્રાહીમ પૈગંબરની વાત છે. એ કુરબાનીની વાત કરું એ પહેલા નૂર અલીભાઈ માસ્તરે ઘણી વખતે સમજાવેલું છે હઝરત ઇબ્રાહીમના પૈગંબરની બાબતના, અને હું થોડી કોશિશ કરીશ. हजरत गिनानी कड़ी है कि हिंदू के घर बेटा हुआ मुसलमान, पहला नाम इब्राहिम बनाया, दिन हुआ रहमान. तो हजरत इब्राहिम पैगंबर नो जયારે દુનિયામાં જન્મ થયો તો એમના અબ્બા હતા, એમના પિતાશ્રી એ હજરત ઇબ્રાહિમ પૈગંબર નાની વયના હતા અને એમના પિતાશ્રી ગુજરી ગયા હતા. તો એમના કાકાએ એમને મોટા કર્યા અને એમના કાકા એમને બહુ પ્યાર કરતા હતા. હજરત ઇબ્રાહિમ પૈગંબર બી એમના કાકાને બહુ પ્યાર કરતા હતા અને એમને બાપા તરીકે જ બોલાવતા હતા. એમના હજરત ઇબ્રાહિમ પૈગંબરના કાકા હતા, એમનું કામકાજ હતું મૂર્તિઓ બનાવવાનું. એ મૂર્તિ બનાવતા હતા અને વેચતા હતા. તો એમના કાકા હતા એ મૂર્તિ બનાવતા હતા, પછી એમના હાથી જ માટી અને એમાંથી મડમાંથી કાદવમાંથી મૂર્તિઓ બનાવતા અને પછી મૂર્તિ બની જતી એટલે પછી મૂર્તિને સિજદો કરતા, એટલે કે મૂર્તિ પૂજક હતા. હજરત ઇબ્રાહિમ પૈગંબર નાની વયથી આ ચીજો જોતા હતા. એમને આ ચીજ સમજમાં નહોતી આવતી, એટલે કે એમનું દિલ આ ચીજ એકરાર નહોતું કરતું. એમણે એમના કાકાને એક વખત કીધું કે કાકા કે તમે આ માટીમાંથી મૂર્તિ બનાવો છો, તમે પોતે તમારા હાથથી બનાવો છો અને પછી કહો છો કે આ ખુદા છે ને એને સિદ્ધો કરો છો, કે આવો ખુદા થોડા હોય. એમના કાકા કે તને ખબર ના પડે, બધું બરાબર જ છે, આમ જ ચાલતું આવે છે વર્ષોથી. એટલે આ જે વર્ષોથી ચાલતું આવે છે ને એ કેમ જતું નથી? કારણ કે આપણે સૂફીમાં દિલ લગાડતા નથી, આપણે ઇલમ સમજવાની કોશિશ કરતા નથી. જે આગળ ઇસ્માઇલી મજહબના અંદર સૂફીઓ અને આશકોએ જે મહેનત કરી છે, ઉમર ખયામ માટે મૌલાએ ફરમાવ્યું કે સુન્ની માણસ શરીયતી, તમને ખબર નથી તમારા વડવા કેવા હતા. તો આપણા વડવા કોને કીધા? આપણા બાપ દાદાના જાહેરમાં એમના નામ કીધા. તરત મૌલાએ ફરમાવ્યું કે અગાઉના જમાનામાં ઉમર ખયામ એક સુન્ની માણસ શરીયતી કાજી હતો, તેના હાથમાં કિતાબ હતી, હાથ પગ ધોવાની નકામી વાતો કરતો હતો. આ રીતે હાથ પગ ધોવા એ તો હજામનું કામ છે અને પોતાને હજામ બનાવવા બરાબર છે એમ તેને લાગ્યું. એને કબૂલ કર્યું કે હું તો હજામ છું અને આ તો હજામ જેવું કામ કરી રહ્યો. આ પોતાને હજામ કીધો અને પોતાના કાર્યોને હજામત કીધી, તો પછી ખુદાના ઇલ્મ વિશે ખ્યાલ આવ્યો, નહીં તો ના આવત કદી પણ. તેને ખુદાના ઇલ્મ વિશે ખ્યાલ કીધો. ખુદાના ઇલ્મ વિશે ખ્યાલ કીધો તો શું થયું? તેની દોસ્તી નાસર ખુસરો સાથે થઈ. નાસર ખુસરો કોણ છે? હકીકતી બીજે રસ્તે ચાલે છે, જેમાં આગળ ઈશા, પીર સદરુદ્દીન, નાસર ખુસરો, પીર શમ્સ મૌલાના રૂમી, એવી રીતે માણસો હકીકતના રસ્તા પર ચાલે. એટલે દોસ્તી હકીકતી સાથે થી. એટલે ઈશા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો. ખુદામાં કોણ ફના થાય? રૂહ છે તે ખુદાના નૂરમાં એક થાય. એટલે એની દોસ્તી એના રૂહ સાથે થી. અને આસ્તે આસ્તે મહેનત લઈને પોતાના દરજ્જે પહોંચ્યો, જેના માટે મૌલાએ ફરમાયું ખુદાનો દરજ્જો સમજ્યા અગાઉ પોતાનો દરજ્જો સમજો, ત્યારબાદ ખુદાના દરજ્જાની ખબર પડશે. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તે હંમેશા યાદ છે. મૌલાએ એ ચીજને કબૂલાત આપી. તે પોતાની કિતાબમાં લખ્યું છે કે હું હંમેશા જીવતો છું. તો આ જે એક જ ચીજને પકડી રાખવાની વાત છે,
એ સુફી મજહબના અંદર દિલ લગાવ્યા સિવાય એનાથી આગળ વધાતું નથી. ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે, પણ જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. મુંબઈ દરખાનામાં સહી ખુદાવિન આલમીન કરીમ હાજરીમાં મેં મંશૂરનો ઉલ્લેખ કરીને મોલાએ ફરમાવ્યું કે આ ફરમાન ફરમાવાનું તાત્પર્ય શું છે કે આપણી વિચારસરણી રૂહાની વિચારસરણી છે, નથી કે જાહેરી વિચારસરણી. અને મંશૂરનો ઉલ્લેખ કરીને મોલો ફરમાવ્યું કે મંશૂરે શું કર્યું, કઈ ચીજને ઉપર લઈ ગયો. મંશૂર પોતાની સમજને એટલી ઊંચાઈ સુધી લઈ ગયો, પોતાની સમજને બાંધી ના રાખી. તો એ સમજ જ છે જેને ઊંચાઈ લઈ જવાની છે. જે એક સમયે એમ લાગતું હતું કે હું તો ઘેટું બકરું છું અને ઘાસ ખાતા હતા અજા, એ પછી પાણીના અંદર પાણી ખુદાબીન પોતે છે, પાણી દીજે જ્ઞાન, એ જ્ઞાનના અંદર ઇલમના અંદર જોયું પોતાનું સ્વરૂપ તો ખબર પડી કે ના, હું તો ભરમમાં હતો, હું ઘેટું બકરું નથી, હું તો કેસરી સિંહ છું. એ પોતાની સમજને એટલી ઊંચાઈ સુધી લઈ ગયો. કેટલી ઊંચાઈ સુધી કે દુનિયાવી ભાનથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો, પોતાના અસલ ભાનમાં એટલે કે કેસરી સિંહના સ્વરૂપમાં આવી ગયા. એટલે કે પોતાના દિલમાં પોતાના રૂહને મોલાએ પછી એની વ્યાખ્યા આપી, ડેફિનેશન, એટલે કે અમારા નૂરને જુઓ. અને વિશ્વ વેદાનિયત એટલે ખુદા સાથે એક થઈ ગયો. તો ઇબ્રાહિમ પૈગંબરે એમના કાકાને કીધું કે આ તમે પોતાના હાથે જ મૂર્તિ બનાવો છો અને પછી એને સિદ્ધો કરો છો, આવું ના હોય કે તને ખબર ના પડે, આમાં ચાલતું આવે છે પહેલેથી. એક વખત એમના કાકા બહાર ગયા અને ઇબ્રાહિમ પૈગંબરે કીધું કે આ મૂર્તિઓનું તું જરા ધ્યાન આપજે, રખેવાળી કરજે. ઇબ્રાહિમ પૈગંબરે કીધું બરાબર છે. એમના કાકા બહાર ગયા, ઇબ્રાહિમ પૈગંબર શાંતિ બેઠા કે હવે આ જૂની પ્રણાલિકા, રૂઢિઓ, આ બધું ખોટું છે, એને કેવી રીતે ખતમ કરવી. તો એમણે શું કર્યું, બધી મૂર્તિઓ તોડી નાખી. એક મોટી મૂર્તિ હતી એને રાખી, બીજી બધી મૂર્તિઓ તોડી નાખી, કોઈના હાથ, કોઈના પગ, કોઈનું મોટું બધું તોડી નાખ્યું. અને જે ચીજથી હથોડાથી મૂર્તિઓ તોડી હતી એ હથોડો પેલી મોટી મૂર્તિના હાથમાં લગાવી દીધો. થોડો સમય થયો, એમના કાકા બહાર ગામથી પાછા આવ્યા, જોયું તો કે ઇબ્રાહિમ કે આ શું થઈ ગયું, આ બધી મૂર્તિઓ તોડફોડ થઈ ગઈ, કોઈના હાથ નથી, કોઈના પગ નથી, માથું નથી, આ તે. તો કે શું થયું, તો કે કાકા આ જે મોટી મૂર્તિ છે ને, જો એના હાથમાં હથોડો છે, એ નીચે આવી અને આ બધાના હાથ પગ તોડી નાખ્યા. કે તારું દિમાગ ખરાબ થઈ ગયું છે, એવું હોતું હશે, મૂર્તિ તો કઈ ચાલી શકતી હશે પોતાની જગ્યા છોડીને, કે એને બધાના હાથ પગ તોડી નાખ્યા. તો કે કાકા હું તમને વર્ષોથી એ જ કહું છું, તમે આને સિદ્ધો કરો છો અને ખુદા કહો છો, અને હવે તમે કહો છો કે આ મૂર્તિ એવું કરી શકતી હશે. ઇબ્રાહિમ પૈગંબર એક વખત ઇસ્માઇલ પૈગંબરે પૂછ્યું એમના અબ્બાને, એટલે હજરત ઇબ્રાહિમ પૈગંબરને, કે અબ્બા તમારા અંદર એવી શું ચીજ હતી કે ખુદા તમારા પર રાજી થયો અને તમને પૈગંબરી એનાયત કરી. તો હજરત ઇબ્રાહિમ પૈગંબરે કીધું કે મારા અંદર તો કોઈ કઈ ચીજ નથી, પણ એની મહેરબાની થકી ખુદાએ મારા અંદર એ 3 ચીજની નવાજિશ કરી. કઈ 3 ચીજો હતી? પહેલું તો ઇબ્રાહિમ પૈગંબરે હજરત ઇસ્માઇલ પૈગંબરને ફરમાવ્યું, નસીહત કરી કે ખુદા પરવરદિગાર છે અને ખુદાએ મને દુનિયામાં મોકલ્યો છે, પેદા કર્યો છે, અને મારી રોજીનો જામીન એ છે. મને એનો ખાતરી હતી, મને વિશ્વાસ હતો, ઈમાન હતું કે મારો ખુદા મને રોજી આપશે. આ બાબતો અત્યારે આપણને જાહેરી લાગતી હશે, પણ જેવું તારું દિલ એવી સાહેબજીની વાચા. જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. ઇલ્મની રોશની છે એ દિલની સફાઈ પર આધાર રાખે છે. એ કોઈ મોટો પીએચડી હોય કે બેરિસ્ટર હોય, લોયર હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, એના દિલના અંદર એના ઘટમાં એ રોશની નથી થતી. એ રોશની થાય છે દિલની સફાઈ ઉપર. પછી બીજી બાબત ઇબ્રાહિમ પૈગંબરે કીધી કે મને યકીન હતું. પહેલા તો યકીનની વાત કરી એમણે, સોરી, કે ખુદાએ મને પેદા કર્યો છે, મને રોજી આપશે. બીજું કીધું કે મેં મહેનત કર્યા વગર કદી ખાધું નથી, મેં મહેનત કર્યા વગર કદી ખાધું નથી. ત્રીજી ચીજ કીધી કે મારી સામે દીન અને દુનિયાના કામ આવ્યા બંને, તો મેં દીનનું કામ પહેલા કર્યું અને પછી દુનિયાનું કામ કર્યું. આ 3 ચીજોના લીધે ખુદા મારા પર રાજી થયો અને મને પૈગંબરી ઇનાયત કરી. હવે આ પૈગંબરી ઇનાયત કરી જ્યારે દિનના અંદર, મઝહબના અંદર જ્યારે મૌલા કોઈનો મર્તબો બુલંદ કરે છે તો શું થાય છે? મૌલાએ ફરમાવ્યું કે ખુદાવંદ તાલા તરફથી રહેમત થાય છે. શું છે રહેમત? ત્યારે અક્કલ અને જ્ઞાન હાંસલ થાય છે. અક્કલ અને જ્ઞાન
દિલના અંદર ગ્રહણ થવી એ રહેમત છે. જ્યારે ખુદાવંદ તાલા તરફથી રહેમત થાય છે ત્યારે અક્કલ અને જ્ઞાન હાંસલ થાય છે અને વાઇઝ કરનાર થઈ શકાય છે. બીજી બાબત ફરમાવી, માસ્તર હોશિયાર હોવો જોઈએ તેમજ રૂહાની ઇલમથી વાકેફગાર હોવો જોઈએ. મૌલાના રૂમીએ ફરમાવ્યું કે મલાયક બનીશ, ઇન્સાનમાંથી શું થઈશ? મલાયક બનીશ. ત્યાંથી ક્યાં જઈશ? તે કરતા ઊંચે જઈશ. પછી ફિરસ્તાની હાલત આવે છે અને મૌલાએ ફરમાવ્યું કે જિબ્રાઈલ ફિરસ્તાથી પણ ઊંચે દરજ્જે પહોંચશો એટલે કે પૈગંબર જેવા થશો. પૈગંબરની હાલત આવે છે. 1,40,000 લગભગ અંદાજે પૈગંબરો થઈ ગયા. બધા પૈગંબરો રસૂલ નહોતા. રસૂલ ફક્ત 313 રસૂલ થયા પૈગંબરોના અંદર. રસૂલ છે એ નવી શરીયત લઈને આવે છે. રસૂલને અધિકાર છે કે શરીયતના અંદર ફેરફાર કરે. હજરત આદમ, હજરત નૂહ, હજરત ઇબ્રાહિમ પૈગંબર, હજરત ઈસા, હજરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ રસૂલ હતા. હવે જ્યારે ઇબ્રાહિમ પૈગંબર એ પૈગંબરની હાલતના અંદર એમ કહેવાય છે કે એમના ખ્વાબમાં ખુદાએ કીધું કે તારી વહાલામાં વહાલી ચીજ કુરબાન કર. ઇબ્રાહિમ પૈગંબરને સારી રીતે ખબર હતી કે એમની વહાલામાં વહાલી ચીજ કઈ છે અને ખુદા શું ફરમાવી રહ્યા છે, કઈ ચીજની કુરબાની માંગે છે. પણ એમને એ ચીજ કુરબાન ન કરતા એમનું ખેતર અને ઢોર ઢાકર એ કુરબાન કર્યા. ખુદાએ કુરબાની કબૂલ ના કરી. પાછું કીધું કે તારા વહાલામાં વહાલી ચીજ કુરબાન કર. જર જવેરાત, દાગીના એ બધું ઘર બહાર કુરબાન કર્યું. ખુદા કે ના, તારી વહાલામાં વહાલી ચીજ કુરબાન કર. હવે હજરત ઇબ્રાહિમ પૈગંબરને ખબર પડી ગઈ કે ખુદા એમ નહીં માને, મારી વહાલામાં વહાલી ચીજ લઈને જ રહેશે. અને હવે ઇબ્રાહિમ પૈગંબરને બરાબર ખાતરી થઈ ગઈ કે મારી વહાલામાં વહાલી ચીજ હજરત ઇસ્માઇલ છે અને ખુદા એની કુરબાની માંગે છે. તો આ પૈગંબરી પછી જે દિલ લાગેલું છે આપણને સમજાવવા માટે. બાકી તો પીર, પૈગંબર, ઇમામ એ બધું એક જ છે, એના સ્વરૂપો છે અલગ અલગ. હજરત ઇસ્માઇલ પૈગંબરની કુરબાની માટે તૈયાર થયા અને દુંબો આવી ગયો અને મૌલાએ એમની કુરબાની કબૂલ કરી. મૌલાએ એમની કુરબાની કબૂલ કરી અને શું આપ્યું? ખુદાએ એને કીધું કે તારી આલમાંથી હું ઇમામતની શરૂઆત કરીશ. તો પછી આ બાબત આવે છે પૈગંબરી ઉપર, પછી ઇમામની બાબત આવે છે. અને સહી ખુદાબીન આલમીન આગા લીશા મા બાપે ફરમાવ્યું કે હજરત ઇસ્માઇલ અમારા દાદા થાય. હું થોડી કુરાનની આયાત તમારી સમક્ષ થોડી વાંચીને સંભળાવીશ. સૂરતુલ હજ કુરાનના અંદર સૂરા છે અને એની 36મી આયાત છે. ખુદાએ ફરમાયું, તેઓનું માંસ અને તેમજ લોહી ખુદાને કદી પહોંચતું જ નથી. તેઓનું માંસ તેમજ તેઓનું લોહી ખુદાને કદી પહોંચતું જ નથી. તો પહોંચે છે શું? દુનિયાને અક્કલથી, દિલથી દૂર કરવી જોઈએ. સતગુરુ કહે, અમે આવ્યા એ લોકમાં અને કાંઈ લાવ્યા મુક્તિનો ભેદ. મુક્તિ એટલે આઝાદીનો ભેદ લઈને આવ્યા છીએ અમે. રંગ, ભોગ, પદવી બહુ કોઈ પામ્યા. મેજોરિટી લોકો, બહુ કોઈ શાના અંદર ફસાઈ ગયા? શું પામ્યા? રંગ, ભોગ, પદવી. પણ આશક થોડા મૂળ, થોડા છે કે જેને મુક્તિનો, આઝાદીનો ખ્યાલ છે. પછી આપણે એ સંદર્ભના અંદર થોડા ફરમાન મુબારક જોશું. પહેલા આપણે 3 આયાતો જોઈ લઈએ. બીજી આયાત છે સૂરતુલ હજના અંદર જ છે. આયાત નંબર છે 51. અને તારી પહેલા કોઈ રસૂલ કે કોઈ પૈગંબર મોકલ્યો નથી કે જ્યારે તે વાંચતો હતો. ખુદાબીન આલમીન હજરત નબી મોહમ્મદ મુસ્તફા રસૂલિલ્લાહને કુરાનમાં ફરમાવે છે. અને તારી પહેલા કોઈ રસૂલ એટલે કે અમે કોઈ રસૂલ કે કોઈ પૈગંબર મોકલ્યો નથી કે જ્યારે તે વાંચતો હતો ત્યારે શેતાને તેના વાંચન વખતે
આ ઇલમના વાંચન વખતે ખોટા શબ્દો ફેંક્યા ન હોય. પણ જે શેતાન ફેંકે છે તે ખુદા બાતલ કરે છે. પછી ખુદા પોતાની આયાત મજબૂત કરે છે અને ખુદા દાના અને સત્ય હુકમ કરનાર છે. 52મી આયાત છે, એટલા માટે કે શેતાન જે ફેંકે છે તેને ખુદા તેઓને માટે એક અજમાઈશ બનાવે છે. જેઓના અંતકરણમાં રોગ છે એટલે કે બીમારી છે, અને જેઓના અંતકરણ કઠણ છે એટલે કે સખત છે, અને ખરેખર જુલમગારો લાંબી મોટી દુશ્મનીમાં છે. સૂરતુલ હજની એક ત્રીજી આયાત વાંચી સંભળાવું છું. આયાત નંબર છે 74. ખુદા ફિરસ્તાઓમાંથી પૈગંબરો પસંદ કરે છે અને તેમજ માણસોમાંથી પણ. ખરેખર ખુદા સાંભળનાર અને જોનાર છે. 3 બાબતો આ સૂરતુલ હજના અંદર આવી, જે તો કે એક તો એ કે તમારું માંસ અને લોહી અમને પહોંચતા જ નથી. બીજું એ કે ખુદાવંદ તાલા રસૂલીલાને ફરમાવે છે કે તારા આગળ બી કોઈ પૈગંબર કે રસૂલ એવા નથી થઈ ગયા કે જેઓ ઇલમ વાંચતા હોય અને શેતાનોએ એમને પરેશાન કર્યા હોય, ખોટા શબ્દ બોલ્યા હોય. પણ ખુદા પોતાની આયાત, પોતાનું ઇલ્મ મજબૂત કરનાર છે. ત્રીજી બાબતે કીધું કે ખુદા ફિરસ્તાઓમાંથી પૈગંબરો પસંદ કરે છે, જે આપણે વાત થઈ કે જિબ્રાઈલ ફિરસ્તાથી પણ ઉપર એટલે કે પૈગંબર જેવો થશે. હવે હું થોડા ફરમાન મુબારક વાંચી સંભળાવીશ. ઈદના બારામાં વાતચીત થઈ રહી છે. સહી ખુદાવિન આલમીન હક મુલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાયું, તમે જે જમાતખાનું બનાવીને અમને અર્પણ કરશો તેના અવેજમાં અમો તમને નૂરનું ઘર જન્નતમાં આપશું. જવાહીરના ઘર કરતા નૂરનું ઘર ઘણું જ ઉત્તમ છે. આની સમજણના અંદર હું થોડા ફરમાન મુબારક બોલું છું. અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહીર છે, અને જવાહીરના ઘર કરતા નૂરનું ઘર ઘણું જ ઉત્તમ છે. તમારું દિન મગજથી ભરપૂર છે એટલે કે તેમાં નૂર ભરેલું છે. જો તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે, ઇમામની ખૂબી છે તે નૂર છે. बड़ाई करनी मरद की के इलम से गाजे आप, ये भला है उसकी जो कहवे के ऐसा बड़ा था मेरा बाप. पण खूबी इलम जिसमें ने आई महादन वही करशी खलास. माँ बाप भाई सब भाग जाएंगे, जोरू छोरू कोई ना આવે પાસ. અસલ મકાને પહોંચવા માટે નામર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. હિચકારાપણું છોડી દઈને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે. તમારું દિન મગજથી ભરપૂર છે એટલે કે તેમાં નૂર ભરેલું છે. તે નૂર જોવામાં આવે તો ઇમામની ખૂબી છે, ઇમામની ખૂબી છે તે નૂર છે. આ દુનિયામાં બે જાતના મોમન છે, એમાં રૂહના મોમનનો મૌલાએ ઉલ્લેખ કર્યો, અને મૌલાએ કીધું કે તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. તો રૂહના મોમન કોણ થયા? અક્કલવાળા તો બધા ખરા, પણ એ અક્કલવાળાઓમાં પણ જે વધારે અક્કલવાળા છે એ રૂહના મોમન થયા. પછી મૌલાએ મિસાલ આપી કે મિસાલ મંસૂર ચાલ્યો. મંસૂર માટે બહેસ મોજૂદ હતી, પણ તે કહેતો કે ખાલી બહેસમાં જઈને શું કરું? જ્યાર સુધી મગજને ચાખીશ નહીં ત્યાર સુધી પાછો નહીં વળું. 12 મહિનામાં 2 ઈદો આવે છે, અને અમે જયારે પધારીએ છીએ ત્યારે હંમેશા ઈદ થાય છે. રૂહ કેદખાના ઈદ શું છે? ખુશાલી છે. અને રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તો કેદખાનાની બહાર ખુશ છે. તમારી આશાઓ અને તમારી ઉમેદોએ તમને કેદખાનામાં બંધ કીધા છે. પણ તમે જે જમાતખાનું બનાવીને અમને અર્પણ કરશો તેમાં 12 માસ હંમેશા ઈદ છે. આ પેલા ઇલમ બિતલસના અંદર અમે ગિનાની કડી બોલેલી છે કે મોલાએ ફરમાવ્યું જ્યારે અમે પધારીએ છીએ ત્યારે ઈદ થાય છે. હું રાગથી નથી બોલતો ટાઈમના અભાવે, પણ એની ફરી પાછી યાદી આપું છું. જીરે વાલા પાટ મંડાવીને ચોક પુરાવો, એવા હરખે શું કલશ થપાવો રે વાલા. ચારે સુહાગણ નૈડે તેડાવો,
વધાવો તે કાયમ સામી રહેવાલા. આજ મિંદર પીર સદૈન સાહેબ શું કહે છે? આજ મિંદર એટલે મારું ઘર, મારું દિલ રળિયામણા દિશે. આજ મારું ઘર રળિયામણું દેખાય છે. જેવી રીતે વસંત આવે છે, સ્પ્રિંગ આવે છે અને પાનખરનો સમય પૂરો થાય છે અને સર્વત્ર બહાર ખીલી ઉઠે છે. એકદમ ઝાડ બધા પાંદડાથી, લીલા પાંદડાથી ભરપૂર થઈ જાય છે. સર્વત્ર લીલોતરી દેખાય છે અને નવા ફૂલો, ખુશ્બુદાર રંગબેરંગી ફૂલો ખીલી ઉઠે છે. પીર સદૈન બાબા ફરમાવ્યું, આજ મિંદર રળિયામણા દિશે. કેમ? રૂડા સાધ આવ્યા, રૂડા સંત આવ્યા. શુદ્ધ એટલે કે સમજ. રૂડા સાધ આવ્યા, રૂડા સંત આવ્યા. આપણે ઘેર સાહેબજી પધાર્યા. તો મોલાએ પધાર્યું. જયારે અમે પધારીએ છીએ ત્યારે ઈદ થાય છે. એક બીજી પીર સદરી મા બાપની ગટપાટનું ગિનારની કડી વાંચી સંભળાવું છું. જીરે વાલા સદગુર સાથે ભાઈ ગોઠડી કીજે અને નિતો નિત અમી રસ પીજે રહેવાલા. આપણે જાહેરમાં જમાતખાનામાં સવારે નિયત પીએ છીએ, ગુરુવારે પીએ છીએ, સાંજે કોઈ મોટા દિવસે આપણે નિયત પીએ છીએ. પણ પીર સદી મા બાપ ફરમાવે છે નિતો નિત અમી રસ પીજે. બીજા એક જ્ઞાનમાં કીધું તમે અમી રસ પીજો દિન ને રાત. તો આવી બાબતોનો આપણે સૂફીમાં દિલ લગાડીને ખ્યાલ કરવો જોઈએ કે શું કહેવામાં આવેલ છે. જોત જગાડીને મૌલા રાજો બેઠા તો પ્રેમે શું પૂજા કીજે રહેવાલા. અને પછી પ્રેમની વાત આવે છે. આજ અલી મારે આંગણે આવ્યા, સાથે અનંત કરોડ દેવ લાવ્યા, 14 લોકે મોતીડે વધાવ્યા. જે એક મિનિટ, કુરબાનીની આપણે ઈદની વાત કરીએ છીએ. મોલાએ ફરમાયું કે દિનના વાસ્તે औलाद जान माल कुर्बान करो. મેં પહેલા ખુલાસો કર્યો છે કે દુનિયાને અક્કલથી, દિલથી દૂર કરવી જોઈએ. આવી રીતે વર્ષો ત્યારે અલમાસ જેવા થશો. આવી રીતે નહીં વર્ષો તો કાચ જેવા થશો. કાચને ગમે તેટલો સાફ કરો તો પણ તે અલમાસ જેવો નહીં થાય. દિનના વાસ્તે औलाद જાન માલ કુરબાન કરો. આવી રીતે વર્ષો ત્યારે અલમાસ જેવા થશો. આવી રીતે નહીં વર્ષો તો કાચ જેવા થશો. કાચને ગમે તેટલો સાફ કરો તો પણ તે અલમાસ જેવો નહીં થાય. કાચ કમાયો વિખ ભરે અને રતનને અજવાળો હોય. તમે બચ્ચાની માફક દિનને દૂર કરી દુનિયા સાથે રમો છો. અમને સગળું રોશન છે. અલમાસ શું છે અને શીશો શું છે તે અમને સગળું રોશન છે. તમે બચ્ચાની માફક દિનને દૂર કરી દુનિયા સાથે રમો છો તે અમને સગળું રોશન છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, આપણો સમય પૂરો થાય છે. તમે અમને ઘણા વહાલા લાગો છો. તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા માટે ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ચાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવડો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મજહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારાને માટે આવ્યા છીએ. જાહેરની જુદાઈ ઘણી વસમી લાગે છે, પણ શું કરીએ, દિલ મજબૂત રાખવું પડે છે. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે. અમને પણ દિલમાં દુઃખ છે, પણ જ્યારે અમે તમને જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. હવે તમે અમારા માટે મોહબ્બત રાખો છો અને અમે તમારા માટે મોહબ્બત રાખીએ છીએ, ત્યારે હવે તમારા અને અમારામાં કાંઈ જુદાઈ નથી. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. મુખી સાહેબ, મારી જાણ છે કે ટાઈમ થઈ ગયો છે, તો 2 મિનિટ લઉં છું દુઆ આપવા માટે, પછી આપણે ઇન્શાલ્લાહ. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને, મુખી સાહેબને, ઓર્ગેનાઇઝરોને, બધાને મૌલા સુખી સલામત ને આબાદ રાખે. દરેકની નેક ઉમેદો પૂરી કરે. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે.
દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. મોલા બચ્ચાઓને દેખ તોફીક આપે. મોલા ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોમાં, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના આપસમાં સમ સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. મોલા ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. મોલા કોઈને પણ કોઈના કરજવાન મોહતાજ ના રાખે. મોલા દરેક દીન અને દુનિયામાં આસુદા કરે. મોલા ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. મોલા દરેકને હકીકતી સાચી સમજ આપે. દરેક નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભરપૂર રાખે. મોલા દરેકને પોતાના બાતુની નૂરાની દીદાર નસીબ કરે. મોલા દરેકના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. મોલા મિત્રસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલી રૂહાની મેમ્બરોના કુલ ગુનાહોની માફી બક્ષે. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો, મુખી સાહેબનો, ઓર્ગેનાઇઝરનો, હાજરીન તમામ ઇલમ મિત્રસના ભાઈ બહેનોનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર. થેન્ક યુ. મૌલા અલી મદદ. શુક્ર મૌલાના. થેન્ક યુ કરીમભાઈ. તો આપણે આપણા આવતા ફ્રાઈડે ના 11:30 વાગે મળીશું. યા અલી મદદ. મૌલા અલી મદદ.